ભાલમાંથી આવી રહેલી યુવતીની સામે જોનાર યુવકને ઠપકો આપનાર પિતાના ઘરમાં તોડફોડ કરતા પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ભાલમાંથી દર્શન કરી પરત કરી રહેલા નેહલ મુકેશભાઈ મેર તેમના ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે રોડ ઉપર અમુક ઈસમોએ તેમની સામે જોઈ અને ખરાબ ઈશારા કર્યા હતા, જેનો ઠપકો દેવા મુકેશભાઈ ગયા હતા। બાદ કોઈ બાબતે બંદૂક લાગતા 20થી વધુ લોકોએ મુકેશભાઈના ઘરમાં તોડફોડ કરી નુકસાન કરી મુકેશભાઈને માર મારતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મુકેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। માથામાં 2 જગ્યાએ છે। એને વાગેલું જ છે, મારા બાપા એને વાગેલું જ છે આ પગમાં, એને નથી દાખલ કરેલા। એમ નહીં અહીંયા બોલાયા છે મીડિયા વાળા, આપણે ઓલા નાનું ભાઈ આવ્યા મોકલીએ। હા મારું નામ મેર નેહલ છે। મારા પપ્પાનું નામ મુકેશભાઈ છે। અમે ભાલમાંથી આવતા હતા ત્યારે રસ્તામાં એક ભાઈએ અમારી સામું જોયું, તો અમે તો એને કાંઈ કીધું નહોતું, ખાલી મારા હસબન્ડે એની સામું જોયું તો એણે અમને ગાળ આપી। એનું નામ નવલ કરીને છે। અને પછી મારા પપ્પાની બધા એનું સમાધાન કરી આવ્યા, બપોરે બધું પતી ગયેલું, પણ એના જે રિલેટિવ બધા છે એ બધા એની તરફથી આવીને અમારા ઘરે તોડફોડ કરીને મારા પપ્પાને માર્યું, છરી ને ધોકા ને લોખંડના પાઇપ હતા ને અમારા ઘરમાં ઘણી બધી તોડફોડ કરી નાખી। ઈટડાના ઘા, મારો ભાઈ નાનો છે એને પણ કેટલું બધું વાગી ગયેલું છે છાતીએ। કેટલા જણા હતા એ હતા 20થી 25 જેવા જણા હતા। હા, એમાં અડધાના નામ ગોપાલ ઢીચુ, એનો ભાઈ, એની મા, એની બેન, પછી એનો બાપો હતો, પછી હરિયો કળી, પછી કાળિયો બાવ, પછી ઓલો ભાજી કેવું ઓલો ભાજી વિજય, પછી ગોપાલના માસીના છોકરા, ટોટલ 20 થી 25 હતા। એમાંથી તો અડધાને તો ઓળખતા પણ નથી। હેડન ચંદુ, પછી એનો ભાઈ અજ્જો ગાંડી અને વાઘેલા ઈ તે।